કરવાનું કર્યું તાર હું લગ્ન જો તાર અહીંયાની વેવાણી કીધું કે મારા હોશીલા વેવાયું આ લગ્ન તમે ચાણી વાટે લઈને આવ્યા એવડી તે મને ખબર હોત તો વાટે વાવડિયું ખોદાવત અને વાટે પેપળીઓ રોપાવત અને વાટમાં ફૂલડા પથરાવત અને મને એવડી ખબર નથી પણ તમે લગ્ન લઈને આવ્યા છો ભલા ઠીક છે તો હવે કેવું વરે લગ્ન વધાવે છે તેવી આપણી સભા સાંભળે છે. ભુરાજી તારે માતા અભેવાનું લગ્ન વધાવા આયા તાર મોતી ભળ્યો થાળ આન માં હીરા જાવર ઈ લઈને આયા છે આય
કકુ કેસરની આડું તોણી છે આન છોકરીયાના શોખ પૂરી આલ્યા છે આન નીલન અળેર હાથમાં મેલીને આન કકુના તિલક કરીને આન લગ્ન વધાવીને ઘેરે લઈ જા તો હવે લગ્નિયા તો જા ઘરા અમે આન અર્જણ મહારાજે કીધું કે હવે આ જોન તો બેસે 2 દાડાનો સમો છે આપણને આન જોન લઈને જાઉં રાવેલા કને આન હવે આપણે ચિચમ થાય અને ઘરે ચાને રાખશો અને કોણ આપણે ભેળો જાનમાં હેડ છે બરોબર તો આ ગામના જે હતા રહી અહીંયા કીધું કે ભાઈ જાનમાં બધા હેડ જા પણ એક ભેમને ઘરે રાખો તો જે ભેમને ભેળા તેડી જાશો તો હું રાવેલે હું 100 મહિના થઈ જાય મેઠાઈ પડાવેરો છે અને ભેમ હેડ એકલો ખાઈ જશે આ જાનનો વાળા શું ખાશે અને ભેમને ઘરે રાખો તો પછી અમે ભેળા હેડ છે તમારા ભેળા તો માતા કુંજાને કીધું કે માતા હવે ભેમને તમે મનાવો બાકી અમારે તો કોઈ માનશે ને ભેમ તો માતાએ કીધું કે ભલા હું ભેમને કહું છું માતાએ કીધું તને ભેમને કે હે બચ્ચા તું ઘેરે રે અને આપણી આ રાજધાની છે તું હબાલે અમે તો આ ભેવાનને પહેણાવા કે માતા મેં સાંભળ્યું છે કે હું આપણે વેવાઈ રાવેલો એ 100 મહિના થઈ ગયા કદોય ઘરે ચડાયા છે અને એ મેઠાઈ પડાવેલો છે એ મેઠાઈ મોસવા કોણ ખાશે તો કે બચ્ચા તારે મેઠાઈથી કામ દે કે હોય માં મારે તો મેઠાઈથી કામ દે કે આ આપણી શહેર નગરી છે એનામાં હવા હો કદોય બેઠા છે મેઠાઈના અહીંયાને કહું છું કે હવા માણસોને મેઠાઈ લાવીને ભેળી કરી આલી છે અને તારે જાનમાંથી હેડું તો કે માતા હવા હો કદોય છે એ જે હવા મણ મને મેઠાઈ આલ છે તો મારે શું કામ આપણે ઘરે મેઠાઈ મળે તો હરૂબરૂ આપણે આયા કોઈ જરૂર સહી ને તો હવે કદોયા છોકરીઓ છે બધા જઈને માતાએ જઈને કીધું કદોયાને કે ભાઈ વાત સાંભળો અને મારે ભેમ એક ઘરે છે એને તમે હવા મણ મેઠાઈ તોડીને એને ઘરે હાલવા આવો તો કે માતા બિલકુલ અમે હાલવા આવશે આપણે ભેમને કીધો કે અમારે દુકાન હમ ના આવે દુકાને ના આવે અમે ઘરે સેટ હાલવા આવશે તો કે ભલે ભાઈ હવે છે આ જોન સંભરેરી છે ગામના બધાને કીધું કે ભાઈ હેડો બધા જોન મેં ભેમ ઘરે છે કે તો ગામના છોકરી બિચારા એ સંભર્યા મેં પૂરા અન કદોઈ દે હતા હવા હોય અહીંયાને કીધું તો અહીંયા મેઠાઈ લાવીને ખોડો કરી આલ્યો ભેમને તો ભેમે શું કર્યું તો મેઠાઈ ખાઈને હવે ભેરપ ઝૂલી ઓઢીને હું જાશે અને ગામમાંથી તારે જાન રવાની છી ગામને ગુંદરે જી તારે ભેમ અસુબાને ફાળ ખાઈને ઉઠ્યા અને ભેમે કીધું કે જાન હેડી ફરી ભીણા હું ચેડે રહી ગયો છું પણ ઠીક છે જાન ત્યાંથી ફરીને આવશે આપણે આથી પાદરા પડવાનો જેવા ભેમ આવે છે પાદરા તેવી આપણી દેવ ક્ષમા સાંભળે છે હાથી રે ભેમા તારો માજા
એકનો હાથી ભેમા તારો બાજ હાથી ઘણો કરે ભદવાડ હાથી મારે હાથી ભેમા તારો બાજ હાથી ઘણો કરે ભદવાડ હાટે મારે સારણ ભાટ અને હાથી ભેમા તારો બાજ અને હાથી ઘણો કરેલો ભદવાડ તો ભેમે લાવીને આ ભેમે કીધું કે મારા હાથી છૂટે એમ નતો આ કણે છોડીને બેરી આલ્યો છે તો હાથી જઈને ભેમે જઈને બાંધ્યો ભેમ બાંધીને પાછા આવ્યા તો ભેમે કીધું કે હવે જોન તો હજી ફરીને આવશે અને આપણે હજી પાદરા પડવા આગળ જોવે તો એક વડલો ઊભો છે અને ભેમ જઈને એના વડલાને સાંડે જઈને પોતે બેઠા છે હવે જોન તો હજી ચેડે આવે રહીને ભેમ આગળ આવીને બેઠા ડાય હવે કોસળા તો અહીંયાનો બટણ ખોલીને એક બાજુ હવે કર્યા છે પોતે વાયરો લહેરા છે અને જોન સેટેથી અને ભેમને ભાળી છે કે માતા તમારો બાપુ ભેમ તો એ બેઠો આગળ કે અમે ક્યાંથી નાસા ઉતરો બચ્ચામાં તો ઉતરો મને જવા દો ભેમ કને તો હવે માતા શું ભેમને કહે છે શું ભેમ સાંભળે ને વળી આપણી દેવ સભા સાંભળે ભલું કહે છે બેન કે રામ ને વાલી રામ ગરી સીતા ને વાલા કે રામ ને વાલી રામ ગરી શિવને વાલા પાર્વતી અરે ગોપિયાને વાલા કાન રામને એક ભેમે તાણી કાઢ્યા છે અઠાની ભાજી પગ પાણી રાજા દર્શને પડે રહું દીવો રામને બડલી બેવળ ફેરા ખાય બડલી બેવળ ફેરા ખાય બડલી બેવળ ફેરા ખાય બડલી બેવળ ફેરા ખાય રીચે ભર્યો બે માર્યો રાય ઓય રીચે ભર્યો દલી મારા રીચે ભર્યો બે માર્યો રાય
બેઠા છે તો માતા કૂંતા આવીને કીધું કે હે ભેમ બચા તું કીધું તું ઘેરે રહે ને તું આવતો રહ્યો હોય કે માતા બસ મારી ઊંઘ ઉડી ગઈ આ ઢોલ ને બીજા ખૂબ વાજ્યા તો મારી ઊંઘ ઉડી ગઈ પાછળ હું આથી પાદરો પડ્યો અરે બચા હવે આ વડલો મેલીને જોતો તું ને માતા કૂંતાની વાણી થઈ તારે વડલો મેલીને આથી ચાઈનથી જાઉં તો કે ભલે માતા હવે એમ કરીને બીજા જાનવાળા હતા અહીંયા કીધું કે હેડો ભાઈ હવે ભેમ નહીં આવે કે આ વડલે બેઠો રહેશે હવે આ તો રવાનું થઈ ગયા ભેમે શું કર્યું કે ભેણા વાજે છે માતાએ પોતાનો હમાલ્યો બરો છે અને હવે આ છે વડલો મેલીને જોતું તો માતા પોતાની વાણી હતી હવે ચીચમ કરું પોતે વડલાને બે વળગડો આટા ખાય ને ફેરા ખાય વરડીને કર્યો કે રીશે બળ્યો ભેમાડીઓ રાય અને રીશે બળ્યો દલીનો રાય વરડી બેવળ ફેરા ખાય હે વરડી તારા મૂળ ઊંડા હોય તો ઊંસા કરી પ્રા ઊંસા હોય તો હજી પિયાળામાં લઈ જા પ્રા અને આ ભેમ વધે ગઈ એમ કરતો મારે બેટો જે વરડીને બાસ નાખી તો એમને પાટિયામાંથી ઉખાડીને ખભે કરી પડી માતાએ કીધું કે આ વરડાની તું ઓણ છે સાડી મેલી મતદા દે પોતે ખભે કરીને રવાના થઈ ગયા હવે લઈને જાયરા તો ચાંસે રાવેલાનો ઘેટ મેન ઘેટ હતો એના વસો વસ જઈને ફસાયો બરો વડલાને જે અંદર હતો એ અંદર રહી ગયા ને બારી હતો બારી રહી ગયા ગેટ બંધ થઈ ગયો વડલો માં ફસાવીને દાઢો પોતે જા અંદર જઈને જોવે તો કદોય ધડાધડ મેઠાઈ પાડે રહ્યા એક હમણાં ભેળો અલ્યા ભાઈ જે ખબર આ રાવેલાના કદોય ક્યાં મેઠાઈ પાડે કે આ શું રે આમાં ગુદામ હું જઈને જોવે તો છતને લાગેલી મીઠાઈ એટલી મીઠાઈ અલ્યા ભાઈ આ તમે શું કરો છો કે ભાઈ આ રાવેલાનો આર્ડર છે મેઠાઈ પાડો ને આ 5 પાડીઓની જોન આવેલી તો કહે ભાઈ એમ કરો મૂકું એમ કરશો તમે કે ચેજમ એટલે ભાઈ આ પાડીઓની જાન કેવરાય અને તમે તો આ વહાણ આલીને પૂરી ન પડો કે ભલે કે તમે ટલ ડસું આસાન તરીકો કે જેવો કે આ મેઠાઈ ગોદામમાંથી બધી બારી કાઢો પડી મોટો એક પાલ વિછાવીને અન્ય બધી ખોડો કરો પડી લાવીને આના પાડીઓની જાન કેવરાય તમે તો ભરતન આલીને પૂરી ના પડ્યો ને એ આવી ના ફરતા ચોય તરફ બે છેઠા અને પછી આ ફરતા પાંચમું ખાઈ રહી છે નકો તમારે આલુ નકો કોઈ પ્લેટ નકો ધોવી નકો કોઈ ને આ બધું કામ હું તમારે આસાન તરીકો ભણાવું અરે કા ઠીક વાત કરે ભાઈ છોકરો નોકર કે જલ્દી કરો ભાઈ આ ગોદામ ખાલી કરવાનો હોય બધો ખોડો કરો ભાઈ આ બધા ગોદામ ખાલી કરીને ખોડો કરાયો મેઠાઈનો તાર ભેમ આવ્યો કે હા ઠીક છે બરાબર છે તો વળે પોતે જા ઓલે કદાઈને કે ભાઈ જો ખબર ભલા આમાંથી કોઈ સાછાની મને આજ્ઞા છે અલ્યા ભાઈ સાચ ચેટલી તું સાચી ચેટલી ખાઈ ખા કે જેટલી તારે ખાવી એટલી તો પોતે બેઠા અહીંયા તો એક મુઠ્ઠી હમણાંથી ભરીને વણે પાસે જાડાને આલી તો એ તો ચટણી નાખી પોતાને વળી બીજી મુઠ્ઠી હમણાંથી દીધી ખોડો પૂરો ખતમ હવે ઓલો 100 મહિનાથી મેઠાઈ પડાવી ભેમ 1 મિનિટમાં ખાઈ જા તારો અહીં એક દાડીમાં ફરતા ફરતા અહીંયા કે આ મેઠાઈનો ખોડો મોટો તો ક્યાં જો આવીને તો અહીં ખેરાની ગુજરે દાડીમાં એ શું કર્યો તો પોતે દે આથી ધોળે દે હવે બહાર જાય નાખે તો વડલો આડો પડ્યો હવે ગામમાં ધોળેરા શું કહે છે પાડાવાળાને શું વરે આપણે દેવ સંભા સાંભળે
શેરીએ ડોશી ધોડે આન લગનીઓ આયો એકાએક ધાને ના રાસ્યો રેખા રેખ હો મણ ખાઈજો મગાની ડાળ હો મણ ખાઈજો સેવું ને સવાળ લગનીઓ આયો એકાએક તો હવે ડોશી બધે કેરી ગામમાં માતા કોંચા કીધું કે ભાઈ છે શું આ શું કહો છો અરે માતા કોંચા કે વેલ ને ચેડ તારા ભેમ ને વાય ચંબે દો આ ભેમ એક આદો આ પૂરો ઘેટે બંધ કર્યો પરો છે આન ઓય તો 100 મહિના થઈ ગયા કદો એ મહેનત કરી હતી આ મેઠાઈ બધી ભેમ તમારો ખાઈ ગયો આન હવે આ પાડેવાની જાન કેવરાય આને હું ચેચમ માડું આને તો અહીંયા કીધું કે ભાઈ મારા ભેમ ને ગાળ પડા તો મત લો અને મારો ભેમ થાય ખાધું છે અહીંયા કુછ ને કુછ ભૂકા બી રાખ્યા છે તો કે એવી તો એ પડી કે લાવો એ જે હોય મને એક મોટી થાય એ લાવો હવે અહીંયા શું કર્યું બોરની એક પાણી હતી એ લાવીને માતાને હાલી છે માતા કુંદા શું કર્યું કે ભાઈ મને થોડોક દેવતા લાવી હાલો દેવતા લાવ્યો છે એમાં તો એ એનું હવન કર્યું છે તો જેટલાય મને જાનના માડવાના હતા અહીંયા એમું ને અગર્યું આયા રાખી જાણે બધા મને મેઠાઈ ખાઈને બેઠા આ તો સાઈ ખૂબ મને ધોળ મંગળ ગાયા આન અભેવાનને પહેણાવીને ગાતા વાતા ઘીરે લઈ જા આને ખાધું પીધું રાત કરી